જો તો ખરા એને ઢઢો બહાર જવાનું હોય ત્યારે નખ રંગે ને તૈયાર થઈને હાડલો પહેરે ને ઘરમાં પહેરતા તો હું હાલ આવતો છે એને ઘરમાં લઈ દીધા હે હારા કપડાથી પહેરું તે એમ નહીં આ બહાર જાવ ત્યારે તો બધા કપડા આવે હું ગામમાંથી માગી આવો છો ભીખી આવો છો તમે તા માંગેલી છાડી છે કોની છે માર મોમ છે ની હા માગેલું પહેરું છે મધર ઇન લો ની તે એમ નહીં ઘરમાં પહેરતો તને તે તાર હાવ કે મારી ન નાખે મારી હાવ તો મારી હાવ હું હે કેમ એ મારી હે ને જાઈની ટિકિટ કરાઈ છો કેમ મન હાઈબ્રી માર હાવ એટલે મારે ઘરે જાવ એટલે મને હું અહીંયા આવ્યો એટલે મને મારે હાવ હોય એટલે હું અહીંયા આવ્યો તો તે તમને તમારા હાવ હાંભળે એટલે હું તમારા હાવ ઘરે ને ભેગી આવી મારે જાવ સુરત અને તારા બા હાંભળાતા એટલે આવી છો તો મને માર બા હાંભળે ને મને માર હાવ હાંભળે ઈ એક માર માં જ છે એટલે મારે એને ઘેર જાવું છે હવે આપણી ઘરે મતલબ નથી લઈ જાવી લઈને છે ને નો જાઉં મારે કહેવાય જાય મારું ખુદનું ઘર છે લે તને કે બહાર કાઢ્યા જેવી જ નથી તો નો કાઢતા તો નથી જ કાઢવાની ઊભી રહી ગઈ તો એક કામ કરો બહાર કાઢવા જેવી હોય એને એને પહેરીને આવો ઘરમાં નકરે એના ડ્રેસમાં રેખડા કરે ને બહાર જવાનું એટલે તરે સાડી પહેરે ડ્રેસ પહેરે તો લાગન ફટકડી હા આવલ ગોરો ફોડી નાખો તો ઠીકરા વેસી નકવાલીસ લીધી મેં લાય મારું કેટલાની આવી હતી 80 રૂપિયાની કે નખ રેંગ ને ડોબી મારો હો હે ના મારો માર હાહુ ને કઈ દે ફોન કરી તીસરા ખરી જાહે વો હાવેની થોડું લઈને ઝીકી નાખશે માણ શાંતિ મળી હે થોડીક લેવા દો મને તે કઈ દે મારે હાહુ ને હા તમે નકરા થડબત ખવરાઈશો નકર મારા હાહુ ને કહી દઈશ ને તો વારો ચડી જાહે કોનો તમારો સૈડો મારી હાહુ કીધું એ તારે કાંઈ બાજવા સિવાય તારો કઈ ધંધો છે મારી એ રે નહીં ખબર કાંઈ પડતી નથી ને જો ખાવું પીવું સાંજે સુઈ જવાનું સવારે ઉઠીને વિસુની લોહી પીવાની હા એટલે જ તમે પાડા જેવા થાવ ને અમે હુકાતા જાય છે તમે થાવ ને તમારથી થવાતું અમને એવી ટેવ નથી કોકનું લોહી પીવાની તમને હોય ઈ તો મને ખબર શું ખબર કોઈ દિન એમ કીધું કે આજ તો હારી તૈયાર થઈ કોકની બાયુ નીકળે ન્યા જ લારો પાડવજો એ હો અમે ક્યાંય લારું પાડતા નથી લારું પાડતો હોય તમે અત્યારે એ ન હોય અમને કીધું પાછો તો ફોન આવ્યો આપણે બોપાઈ તમે હુંતાતા તઈ કોનો જીઓ લખેલું હતું જીઓ મારો જીવ એમ કોને લખેલું હતું એવું કઈ જી આવ્યો એટલે જીવત થાય ને એ જીઓ કંપની સરબર ઓલા જીઓ કંપની વાળાનો ફોન હશે કંપની વાળી કઈ નહોતી કંપની વાળી નહોતી બાઈ હતી કંપની વાળો કઈ નહોતો ઈ કે મારું ટૂંક સમયમાં રિચાર્જ પૂરું થઈ જાય છે જલ્દીથી રિચાર્જ કરો ને કે મારી એ તમારી વાત નહીં થાય એમ રિફંડની બોયલી તો ઈ ક્યાં ઈ જીઓ કંપની વાળી હતી કંપની વાળી નહોતી કંપની વાળી નહોતી આ તો બેલેન્સ પૂરા થાય તોય અમારા ઘર ભંગે છે જીઓ વાળા લફરું હે તમારે જીઓ વાળી આઈ રે હો. જીઓ વાળી નહોતી જીઓ જીવ લખેલું હતું કઈ હું આંધળીની હતી હું સ્પેલિંગ હું લખેલો હતો જી આયો એ જીઓ થાય ઈ આથી જીવ જ થાય જીઓ એટલે જીવ થયો ખબર કાંઈ પડતી નથી ને જીઓ ને ફોન જઈને લફરા કરી આવે જીઓ નો ફોન આવ્યો તો આમ કે કાન ગોપી જોવે કે તો એન રાત આવી ને લફરું કરીને વાલે એ કેતી ને કોઈ દી એ બાયડી નહોતી ભાઈડો હતો બાયો જતી હતી અસલની રૂપારી એને લફરું કરીને આવ્યા મને ખબર ને એનું નામ જ જીઓ રાખ્યું હવે હું એને અહીંથી છૂટું હે દસ્તાનો ઘા કરીને પાછળથી તો ઓલા ગાડીના મોરામાં હમાઈ જવાની પતલી પતલી હતી અને હે ને એના વાળ લાંબા હતા ને એટલે તમને ગમી ગઈ હવે આમ ઊભી થાય ને જવાનું મોડું થાય છે જો આમ સેંડા ઢરવા માંડી હવે ખબર કાંઈ પડે ટાણે ડરી જાય માય કેમ હાથે હું અમે ઈ જ કહી ક્યાંક જવાનું હોય તો વહેલા નામ નોકપાલિશનું ટીલકું કરો જોઈ દેખાય છે હું ઝૂમિંગ કરીને બતાવી દઉં જો આમાં ડાક પાડી દીધો જો અહીંયા હલદાર દીધો તમારી હે હા તમારી હે ગમે તે હાહુ તમારી કે બીજા કોઈની હા ન કહી દે મારા હાહુ ને ધોલારી નાખશે તને કહી દો તમારા હાહુ તમે ભેગા થાવ તો તમારે બે માંથી એક જ નથી બીતી એ તમને ખબર જ છે ભૂત